નમસ્કાર. ખબર વડાલી, અસર વડાલી. સાબરકાંઠા જિલ્લામાં રેલવે લાઇનનું સંપૂર્ણપણે નવીનીકરણ થઈ રહ્યું છે, ત્યારે ખાસ કરીને વડાલી તાલુકા અને શહેર પાસેથી પસાર થતી રેલવે લાઇન અને તેમાં આવતા રસ્તાઓ પર અત્યારે દફનાણા બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે રેલવે વિભાગના અધિકારીઓ જેમાં શૈલેષભાઈ ચૌહાણ, સંત પટેલ, અમિત ધાનાણી સહિતના અધિકારીઓ દ્વારા રેલવે લાઇનમાં ચાલી રહેલ કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને વડાલી કોટન માર્કેટ યાર્ડથી પસાર થતા અને પૂર્વ વિભાગના ગામડાઓને જોડતા તમામ રસ્તાઓ ઉપર દફનાણા સહિતની કામગીરીનું ઉપસ્થિત રેલવેના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે રેલવે વિભાગના અધિકારીઓની સાથે વડાલી એપીએમસી અને સહકારીજીના ચેરમેન એવા વિજયભાઈ પટેલે પણ હાજર રહ્યા હતા. મારું નામ મોહનભાઈ પુંજાભાઈ પટેલ, બીઆરસી મેમ્બર પશ્ચિમ રેલવે, અને વડાલી રેલવેના અત્યારે અમે કામ ચાલુ છે અને સારું એવું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અને એની થોડી ગણતરી છે કે થોડો હાઈટ ઊંચાઈ લેવાની, ઊંચાઈમાં આવે તો અહીંના વિસ્તારમાં સારું એવું કાર્ય રહે. અત્યારે હિંમતનગર કેન્દ્રમાં રેલવે લાઇનનું કામ ખૂબ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યારે રેલવે ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એ પણ સ્તર તપાસ ઉપર હાજર છે. અને અત્યારે વડાલીની વાત કરીએ તો વડાલીની અંદર કેસરગંજ, વડાલી કોટન માર્કેટની આગળ એક, અને પુરાવાસને જોડતો જે રોડ છે એ, અને શ્યામનગર, એમ 4 જે અંડરબ્રિજ આવી રહ્યા છે એના અનુસંધાનમાં અત્યારે સાહેબ સ્તર તપાસ માટે અમારી ભલામણને માન આપી અને અત્યારે આવેલા છે. તો એ અનુસંધાનમાં સાહેબને અમે વિનંતી કરી છે કે વડાલી પૂર્વ સાઈડના ગામડાઓ અને કોટન માર્કેટ અને સહકારીજીન અને જે બીજા યુનિટ છે એ લોકોને કોઈપણ જાતની ગાડીઓની, મોટી ગાડીઓની અવર જવરમાં કોઈ તકલીફ ના પડે એ માટે અમે સાહેબને વિનંતી કરી હતી. અને મોહન કાકાના માધ્યમથી સાહેબને મુલાકાત કરી તો સાહેબ આજે સ્તર તપાસ માટે આવે છે અને સાહેબે પોઝિટિવલી કોઈ ખેડૂતોને અને કોઈ ઇન્ડસ્ટ્રીઝ અને બીજા કોઈપણ જાતની નડતર ન થાય એ માટેની વ્યવસ્થા કરવાની આપણને સાહેબે આપણી વાત સાંભળી છે અને ખાતરી પણ આપી છે.